સમાચાર અમરેલી જિલ્લામાંથી લેલિયા સિંહના હુમલામાં મહત્વના સમાચાર મળી રહ્યા છે। સિંહ પજવણીના આરોપ પરના યુવાનો જેલ મુક્ત થયા છે। તો અમરેલી જિલ્લાના લીલિયાના અંટાળિયા નજીક થોડા દિવસ પહેલા જ સિંહના હુમલાની ઘટના બની હતી, જેમાં સોહિલ નામના વ્યક્તિનું મોત થયું હતું। હવે તેમાં કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યો છે। સાવરકુંડલા સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે। હાલ તો બંને યુવાનો છે તે જેલ મુક્ત થયા છે। અજીત ખાન પઠાણ એડવોકેટ લેલિયા જંગલ ખાતા દ્વારા જે ફરિયાદ ઇલીગલી લાઇન શોની જે ફરિયાદ કરવામાં આવી હતી એ ફરિયાદ અનુસંધાને એક અમારા ક્લાયન્ટનું મૃત્યુ થયું છે અને 2 જણાને એરેસ્ટ કરેલા। એમાં યશરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વાજા અને રેહાન ખાન પરવેશ ખાન પઠાણ બેને કસ્ટડીમાં લઈ અને રિમાન્ડ માંગેલી। નામદાર લીલિયાના મેજિસ્ટ્રેટ સાહેબે 2 દિવસના રિમાન્ડ આપેલા। રિમાન્ડ બાદ એઓને જેલ હવાલે કરી દીધેલા। ત્યારબાદ અમોએ એડિશનલ સેશન જજ સાવરકુંડલાના શેટ્ટી સાહેબની કોર્ટમાં જામીન અરજી મૂકેલી। જામીન અરજી અન્વયે આજરોજ નામદાર કોર્ટે અમારી દલીલો સાંભળી અને એમાં એવું તારણ લેવામાં આવ્યું કે જે કાંઈ ઓફેન્સ હતો એ 3 વર્ષની સજાની જોગવાઈનો ઓફેન્સ હતો। તેમ છતાં કોર્ટે એવું ગ્રાહ્ય રાખ્યું કે આ કસ્ટડી છે ઇલીગલી કસ્ટડી છે અને 3 વર્ષની સજાની જોગવાઈનો ગુનો હોવા છતાં આને કેમ તમે બંધન રાખ્યા, એ અમારી દલીલ ગ્રાહ્ય રાખી અને નામદાર કોર્ટે આજરોજ બંને આરોપીઓને જામીન ઉપર મુક્ત કર્યા છે।